હાલો બાળકો, આપણે જોઈએ કે રિવિઝનમાં 3.3 ના રિવિઝનમાં આપણે જોઈએ કે 25મો દાખલો એક સારો છે કે cos 6 theta is equal 32 cos raised to 6x minus 48 cos raised to 4x અને plus 18 cos raised to 2 into cos raised to 2x minus 1 LHS આપણે જોઈએ કે cos 6x મેં તમને સૂત્ર લખાવ્યા છે આ રીતના સૂત્ર cos 2x તો માય થીટા cos 2 થીટા તો 2 cos સ્ક્વેર થીટા minus 1 એક આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે જો અહીંયા 2 થીટા હતા ત્યાં થીટા છે અડધા થઈ જાય છે એક, તો સેમ પોઝિશન અહીંયા લગાડવાની છે. તો આપણે એમ કહી શકીએ કે 2 cos સ્ક્વેર 6 ના અડધા 3 minus 1 આપણે બાજુનું સૂત્ર છે એ એપ્લાય કર્યું છે. હવે અહીંયા 3x આવે છે એટલે cos 3 થીટા વાળું સૂત્ર લે cos 3 થીટા બરાબર. ઈ સૂત્ર પણ મેં તમને લખાવેલું છે 4 cos ક્યુબ થીટા minus 3 આપણે જોઈએ કે cos થીટા 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. તો બરાબર આ સૂત્ર એપ્લાય કરવાનું છે. જો આગળ 2 છે ઉપર વર્ગ છે એ બેની કાળજી રાખવાની. તો અહીંયા 2 બહાર કાઢી cos ની જગ્યાએ આપણે લખવાનું છે 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. હવે તો અહીંયા ઉપર જે વર્ગ છે એ બ્રેકેટની ઉપર આવશે અને આ minus 1 છે એ. હવે આ ભાગ છે બરોબર છે એને પૂર્ણ વર્ગથી છોડવો પડશે. જો બે પદ છે પૂર્ણ વર્ગ દ્વિપદી, તો આ 2 પ્રથમ પદનો વર્ગ એટલે અહીંયા 16 થશે. cos ક્યુબ નો વર્ગ એટલે બે ગુણાશે ઘાત, તો cos રેઝ ટુ 6 3 દુને 6 થીટા ની સોરી x છે એટલે આપણે x એ x જ રાખશું બરાબર છે. પ્રથમ પદનો વર્ગ એટલે અહીંયા 16 cos ક્યુબ નો વર્ગ cos રેઝ ટુ 6 માઈનસ નિશાની યથાવત બે પદનો ગુણાકાર એના ડબલ, તો અહીંયા 3 4 12 ને 12 દુ 24 સૂત્ર અનુસાર બે નો ગુણાકાર તો 3 ઘાત છે અને આની cos ની 1 ઘાત એટલે ટોટલ 4 ઘાત x. છેલ્લા પદનો વર્ગ એટલે આપણે જોઈએ કે 9 cos સ્ક્વેર x છેલ્લું પદ બરોબર છે. વર્ગ કરશો એટલે cos સ્ક્વેર x આ માઈનસ 12 છે એ માઈનસ 12 જ રાખવાના, ભૂલથી અંદર ન આવીએ એનું કાળજી રાખવાની. બે વડે ગુણશો 16 દુ 32 cos રેઝ ટુ 6x બરોબર cos રેઝ ટુ 6x. આપણે જોઈએ કે 24 દુ 48 48 cos રેઝ ટુ 4x 9 દુ 18 cos સ્ક્વેર x આ -1 બાય પડ્યા છે. ભૂલથી એને બે વડે ન ગુણાય એની કાળજી રાખવાની. તો તમે જોઈ શકો 32 cos રેઝ ટુ 6 -48 cos રેઝ ટુ 4 +18 cos સ્ક્વેર x -1 જે આપણે સાબિત કરવાનું હતું. છોકરો અહીંયા આ જે બે સૂત્ર છે એ ખૂબ જ અગત્યના કહી શકાય. આ 12th માં પણ આવશે આ જ રીતનો સમ છે. રેડી એટલે કાળજી રાખવાની. નેક્સ્ટ આપણે જોઈએ કે સારો એવો દાખલો આ 3.3 અહીં પૂરું થઈ જાય છે. આપણે જોઈએ કે 3.4 માટે ઉકેલ શોધવાના છે એ લઈએ. હવે એમાં જરૂરી દાખલા છે એવા આપણે લઈએ. હજુ એમાં મેન દાખલા હોય એવા એક બે પસંદ કરીએ આપણે. આપણે જો એક છે સાદો એવો દાખલો લઈ 3.4 છે. પેલો સાદો એવો દાખલો લઈ કે sec x સેકન્ડ નંબરનો છે is equal to sec x is equal to આનો વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ લેવાનો છે. આપણે જોઈએ કે sec તેને cos માં કન્વર્ટ કરીએ તો sec શું છે તો cos નું વ્યસ્ત છે. તો therefore આપણે એમ કહી શકીએ cos x is equal 1/2. રેડી. હવે વિચારવાનું બાળકો cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે? તો આપણે કે cos pi/3 cos pi/3 is equal 1/2.
cos pi by 3 is equal 1/2. હવે બાળકો બે બાજુ cos છે, જો બે બાજુ cos દૂર કરવા માટે આપણે જોઈએ પહેલા તો આપણે કેવો ઉકેલ મેળવવાનો છે, મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલમાં બે બાજુ cos છે તા દૂર કરી નાખો તો અહીંયા આપણે જોઈએ કે x pi/3 આ તમને મુખ્ય ઉકેલ મળે છે. મુખ્ય ઉકેલ આપણે જોઈએ કે pi/3 રેડી. હવે આપણે મેળવવાનો છે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ માટે જે સાઈડમાં લખું છું, બરોબર, ફરી પાછું આ જ પોઝિશન cos x cos pi/3. બરાબર, વ્યાપક ઉકેલ માટે આપણે જોઈએ કે cos દૂર કરવા માટે x ની વેલ્યુ મેળવવા માટે આપણે જોઈએ કે અહીંયા તમને વ્યાપક ઉકેલ માટે પણ બે સૂત્ર તમને દીધેલા છે કે x cos હોય ત્યારે 2k pi plus or minus alpha, 2k pi plus or minus alpha, alpha is equal તમારે pi/3 લેવાના છે. એ પણ મેં તમને સમજાવી દીધું કે અહીંયા 2k pi plus or minus alpha, alpha is equal જે અહીંયા ખૂણો હોય એ તમારે લેવાનો છે અને અહીંયા k belongs to z લખવાનું ભૂલ્યા વગર, બરોબર છે. હવે અહીંયા ઘણી વખત k ની જગ્યાએ n પણ આપ્યું હોય તો n પણ લખી શકો તો n belongs to z કરી નાખવાનું. રેડી, 2k pi plus or minus alpha, alpha is equal અહીંયા જે કઈ ખૂણો હોય તમારે દર્શાવવાનું થાય. મેં તમને ઘણી વાર સમજાવેલું છે. એટલે આપણે જોઈએ કે મુખ્ય ઉકેલમાં આ રીતે અને વ્યાપક ઉકેલમાં આ રીતે, બરોબર છે. આ મુખ્ય ઉકેલ છે. અહીંયા આપણે કહી શકીએ કે વ્યાપક ઉકેલ x is equal 2k pi plus or minus alpha, alpha is equal pi/3, k belongs to z. આ રીતે મળી શકે, બરોબર છે. હવે ઉકેલના ઈ જ રીતે એક બે દાખલા આપણે બીજા જોઈએ. Number 3, cot x is equal minus √3. આવું કંઈક આપ્યું છે. મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આમાં પણ ખબર તો અહીંયા તમે cot છે એટલે પહેલા તો tan માં કન્વર્ટ કરી નાખાય. cot નું વ્યસ્ત તે tan. so therefore આપણે એમ કહી શકીએ કે tan x is equal minus 1/√3. tan ની લાઈનમાં પહેલા તો √3 ક્યાં આવે ઈ વિચારી લેવાનું. એટલે કે tan pi/6 is equal √3. તો પહેલા આપણે એમ જોઈએ કે tan x is equal minus છે એમ નો અહીંયા tan pi/6. હવે બાળકો અહીંયા આગળ માઈનસ છે. tan વિધેય કયા ચરણમાં ઋણ હોય શરૂઆતમાં જ જોવાનું છે આપણે પહેલું, બરોબર છે. ટૂંકમાં પહેલું છે -10 આવે તો આપણે જોઈએ કે સેકન્ડ ક્વાર્ટર બીજા ચરણમાં આપણે જોઈએ કે tan કેવું હોય ઋણ હોય છે તો એને દર્શાવવા માટે આ tan x is equal આપણે જોઈએ કે tan pi minus pi/6. છોકરાઓ હજી OLSTC નિયમ અનુસાર ચોથા ચરણમાં પણ ઋણ હોય છે tan, પણ ઈ આપણે જોઈએ કે લઈ કે ના લઈ ફેર નથી પડવાનો. આમાં જ તમને આ રીતે ટેક્સ્ટમાં અને અન્ય રેફરન્સમાં આન્સર આપેલો છે. તો આપણે જોઈએ કે સાદુરૂપ દઈએ tan x is equal tan 5pi/6. 6 વડે ગુણાશે 6pi minus pi is equal 5pi, 5pi/6 બે બાજુ tan કટ તો x is equal આપણે એમ કહી શકીએ કે 5pi/6. આ તમારો મુખ્ય ઉકેલ. રેડી. પછી બાજુમાં વ્યાપક ઉકેલ માટે આપણે વ્યાપક ઉકેલ માટે આપણે જોઈએ તો ફરી પાછું બાળકો અહીંથી સ્ટાર્ટ કરવાનું. tan x is equal therefore tan x is equal tan 5pi/6. વ્યાપક ઉકેલ માટે પણ મેં સૂત્ર લખાયું છે કે x અહીંયા x છે તો x is equal x હોય તો x, 2x હોય તો 2x લખવાના, 3x હોય તો 3x લખવાના. x is equal આપણે જોઈએ કે k pi plus alpha, k pi but only k pi plus alpha, alpha is equal 5pi/6. બરોબર છે. k pi plus alpha અને k belongs to z. આ રીતે આવે છે k pi plus alpha, બરોબર છે. tan બે દૂર થઈ ગઈ છે. વ્યાપક
વ્યાપક ઉકેલ માટે તો x k પાઈ પ્લસ આલ્ફા આલ્ફા 5 પાઈ બાય 6 નંબર આપણે જોઈએ કે આગળ જોઈએ એક આમાં પણ સરસ મજાનું 6 નંબર 6 દાખલા નંબર 6 એક વ્યવસ્થિત લાગે છે વધારે cos 3x plus cos x minus cos 2x is equal 0. હવે બટ અહીં ટોટલ 3 પદ આપ્યા છે 3 ટર્મ્સ બરોબર 3 પદ તો આપણે જોઈએ કે અહીંયા પેલા બે પદને સાદરૂપ આપીએ સાદરૂપ એટલે આપણી પાસે જે સૂત્ર છે કે અહીંયા આપણે જોઈએ કે સૂત્ર c plus c cos plus cos બરાબર છે તો આપણે જોઈએ કે 2cc આપણી પાસે આ સૂત્ર છે 2 cos into cos alpha plus beta by 2 into alpha minus beta by 2 હવે અહીંયા આપણે જોયું કે therefore 2 cos alpha plus beta એટલે 3x plus x એટલે 4x by 2 એટલે અહીંયા 2x આવશે ડાયરેક્ટ લખું છું alpha plus beta 3 ને 4x એના છેદમાં 2 એટલે અડધા કરી નાખો ઇન્ટુ cos બીજો કોણ c છે cos alpha minus beta 3x minus x એટલે 2x 2x by 2 એટલે only x આ જે પડ્યા છે cos 2x = 0 હવે અહીંથી બાળકો સરળ સાદરૂપ દેવાનું છે આ મેન તમારે અહીંયા સુધી ધ્યાન રાખવાનું છે c plus c 2cc alpha plus beta એટલે 3x plus x એટલે 4x by 2 એટલે 2x થશે પછી આ ઇન્ટુ પાછું c એટલે cos alpha minus beta 3x minus x એટલે 2x by 2 એટલે only x હવે આ બેમાંથી સામાન્ય તમે જોઈ શકો cos 2x કોમન નીકળશે 2 cos x minus 1 is equal 0 દરેક પદ આ ગુણાકારના સંબંધ છે સામે 0 છે એટલે દરેક પદ બરાબર 0 એટલે આ પેલું પદ cos 2x is equal 0 બીજું પદ સાથે બ્રેકેટ આખો બ્રેકેટ 2 cos x minus 1 is equal 0 હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે cos ની લાઈનમાં 0 ક્યારે આવે cos 0 શૂન્ય ન હોય બરોબર છે આ પણ મેં લખાયું છે sin ના શૂન્ય cos ના શૂન્ય અને tan ના શૂન્ય રેડી તો cos નો શૂન્ય શું આવશે કે 2x is equal 2k pi 2k plus 1 into pi by 2 2k plus 1 into pi by 2 અને k belongs to z બરોબર હવે અહીંયા only x જ લેવો જોઈએ તો 2 છેદમાં જ આવશે તો આને આમ લખી શકાય કે x is equal 2k plus 1 pi by 4 આ 2 છેદમાં 2 ગુણાશે 2 ગુણ્યા 2 એટલે 4 k belongs to z ટર્મ રહેશે આ આપણે જોઈએ કે એક ઉકેલ સામેની બાજુ આપણે જાય બરોબર તો બાળકો 1 સામેની બાજુ 2 ગુણકમાં એટલે છેદમાં therefore cos x is equal 1 by 2 કારણ કે અહીંયા તમે જોઈ શકો 1 આ સાઈડ પ્લસ થશે અને 2 ગુણકમાં છે એટલે ભાગાકારમાં જશે cos ની લાઈનમાં 1 by 2 ક્યાં આવશે તો cos x is equal cos pi by 3 cos pi by 3 is equal 1 by 2 વ્યાપક ઉકેલ જ મેળવવાનો છે વ્યાપક તો વ્યાપક ઉકેલ તો આપણે જોઈએ કે વ્યાપક ઉકેલમાં આપણે x અહીં x છે એટલે x is equal 2k pi plus or minus alpha alpha is equal pi by 3 અને k belongs to z 2k pi plus or minus alpha alpha is equal pi by 3 લેવાના અને આપણે જોઈએ કે અહીંયા plus or minus alpha is equal pi by 3 અને k belongs to z લેવાના છે હવે
આપણે જોઈએ કે જરૂરી એવા ઉકેલના દાખલા છે, આટલા જરૂરી છે મેન, બરોબર છે. અહીં સુધી આપણે રાખીએ, વ્યવસ્થિત તમારી રીતે જોઈ લેજો. આપણે અગાઉ પણ સરસ રિવિઝન બધું કરેલું જ છે. રેડી? કાંઈ પ્રશ્ન હોય તો તમે ફોન કરી મને પૂછી શકો છો.